वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं बुधा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 16મી જાન્યુઆરી 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 3 દિવસથી આપણે ગઢડા અંત્યનું 23મું વચનામૃત, જેનું શીર્ષક છે માનસી પૂજાનું, સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને સૌને સાચા, સારા, પ્રામાણિક ભક્ત, સાધુ, સત્સંગી, મુમુક્ષુ બનાવવા માંગે છે. એટલા માટે કૃપા કરીને મહારાજે કહ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર મનુષ્યાકારે વિચરતા હોય ત્યારે 24 કલાક આપણાથી એમની સાથે રહેવું શક્ય નથી. એટલા માટે મહારાજે કહ્યું કે તમામ સંતો હરિભક્તોએ માનસી પૂજા કરવી. માનસી પૂજા ભગવાન પુરુષોત્તમ નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે છે. મૂર્તિમાં મન લગાવવા માટે છે. મનને સ્થિર કરવા માટે છે. ભગવાનની ભક્તિ કરવા માટે છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ સ્મરણ કરવાનું છે. આંખો બંધ કરીને આપણને જે ભગવાનનો લાભ મળ્યો હોય, કથા વાર્તાનો લાભ મળ્યો હોય, દર્શનનો લાભ મળ્યો હોય, આશીર્વાદનો લાભ મળ્યો હોય, એની આપણે સ્ફૂર્તિ કરવાની છે. અને માનસી કરતી વેળાએ જેવી રીતે આપણને આપણું દેહ વાલું છે, એવી રીતે ભગવાનને પણ આપણને જેમ ઠંડી લાગે, ગરમી લાગે, તડકો લાગે, એવી રીતે ભગવાનની મૂર્તિને, ભગવાનને પણ એ પ્રકારના ભાવ કલ્પીને સમયની સેવા કરવી. મહારાજે કહ્યું કે 12 મહિનામાં 4 મહિનાના 3 ઋતુ આવે છે. ઉનાળાનો ધગધગતો તાપ હોય અને તે વખતે આપણે ઠંડુ, સ્વચ્છ, પવિત્ર, સુગંધીમાન જળ લઈ ઠાકોરજીને ધરાવીએ, ઠાકોરજીને સ્નાન કરાવીએ, આપણા ગુરુહરિને સ્નાન કરાવીએ, તો એ સમાની ભક્તિ કહેવાય. યથા દેહે તથા દેવે. ઉનાળાના ધગધગતા તાપની અંદર આપણે કઈ ગરમ પાણીથી નથી નાતા. શિયાળાની કડકડતી ઠંડીની અંદર આપણે ઠંડુ નથી ખાતા. ગરમ બાજરા કે ઘઉંની રાબ બનાવી હોય, સૂપ હોય, ભજીયા હોય, એ બધું ખાવાની આપણને ઈચ્છા થાય ને એમાં આપણને આનંદ આવે. એમ જેની સાથે આપણને પ્રેમ છે, ભક્તિ છે, હેત છે, એને પણ આપણે સમયની સેવા કરવી. માર્મિક રીતે જોવા જઈએ તો આનો અર્થ એ થાય
કે આપણે માનસીમાં ઉનાળામાં ઠંડા પાણીથી સ્નાન કરાવીએ, શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરાવીએ અને ગરમ ગરમ કપડાં કાનટોપી ધારણ કરાવીએ, ચોમાસાની અંદર ગરમા ગરમ ભજીયા જમાડીએ. આ બધું આપણે માનસીમાં કલ્પના કરીને કરીએ, પણ ગર્ભિત રીતે ઊંડાણપૂર્વક ચિંતન કરીશું તો ખ્યાલ આવશે કે એનો મર્મ એ છે કે જે સમયની અંદર ભગવાન આ લોકની અંદર પધાર્યા અને તે વખતે એમની રસ, રૂચિ, અભિપ્રાય, ગમો અણગમો જોઈને જેણે ભક્તિ કરી, સમો સમજીને ભક્તિ કરી, એ ભગવાનના વહાલા ભક્ત થયા છે. રામાવતારની અંદર રામચંદ્રજી ભગવાનને લંકામાં જવા માટે પુલ બાંધવાનો હતો. કરોડો વાનર બંધુઓને ભગવાને આજ્ઞા કરી કે આપણે આ સમુદ્ર ઉપર પુલ બાંધવો છે અને એના ઉપર ચાલતા ચાલતા સામે શ્રીલંકામાં આપણે જવાનું છે. એમાંનો એક પણ વાનર એણે ભગવાન રામના વચનમાં શંકા નથી કરી કે પ્રભુ તમે પથરાની પાળ બાંધવાની વાત કરો છો, સમુદ્ર તો કેટલો બધો ઊંડો અને પથ્થર તો વજનદાર હોય. રામચંદ્રજી ભગવાને કહ્યું કે મારા નામનું રટણ કરતા કરતા પથ્થર નાખજો, પથ્થર તરવા માંડશે. એમના વચનમાં વિશ્વાસ રાખીને કરોડો વાનર પોતે ભગવાન રામનું નામનું રટણ કરતા કરતા પથ્થરો ઊંચકી ઊંચકીને સમુદ્રમાં નાખવા લાગ્યા અને સમુદ્રમાં પાળ બંધાવી. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું, રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ, અવર ઉપાય અળગા કર્યા, એક રામ રીઝવવા કાજ. એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ વ્રત તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યા પ્રગટ પ્રભુને અર્થ. રામચંદ્રજી ભગવાનની આજ્ઞાથી સમુદ્રમાં પથ્થર ફેંકવાનું કાર્ય કરવા વાળા વાનરોએ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે અષ્ટાંગ યોગ સાધી દીધો, વ્રતો કર્યા, તીર્થ કર્યા, તપ કર્યું, દાન કર્યું, જ્ઞાન સિદ્ધ કર્યું, ઘણું બધું એમાં સાધન માત્ર આવી ગયા. ભગવાન રામની મરજી પ્રમાણે કર્યું તો આજે શું કહેવાય? સમાની સેવા. શ્રી કૃષ્ણ ભગવાનની મરજી પ્રમાણે જે ગોપીઓ પોતે નક્કી કરીને આવી હતી કે આપણે ભગવાન કૃષ્ણને અહીંથી જવા નથી દેવા, એમના રથના આગળના ભાગમાં આપણે સૂઈ જઈશું, એમને જવું હોય તો રથ આપણા ઉપર ચલાવી આપણને મારીને પછી ભલે જવું હોય તો જાય, આવો દ્રઢાવ કરીને આવી હતી. તો પણ ભગવાને આંખના ઈશારામાં ગોપીઓને સમજાવી દીધું કે તમે મારી મરજી વિરુદ્ધ, મારા ગમતા વિરુદ્ધ થઈને તમે રથની આડા સૂશો તો મારે તમારે પ્રેમનો તાંતણો છે તે તૂટી જશે. ઈશારામાં સમજી ગઈ. આ સમાની ભક્તિ કહેવાય. ઉનાળો આવે, ચોમાસું આવે, ભગવાન એવા વચન આપણને કહે, એમાં શંકા કુશંકા ન થાય તો સમજો કે આપણે માનસી પૂજા કરી રહ્યા છીએ. મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનના રથ ઉપર 4 ઘોડાની લગામ પોતાના કમળમાં લઈને ઊભા છે અને રથ રણ મેદાનના મધ્ય ભાગમાં લાવીને ઊભો રાખ્યો અને તે વખતે અર્જુને પોતાના હાથમાં ગાંડીવ ધનુષ ધારણ કરેલું હતું. સામા પક્ષમાં દ્રોણાચાર્ય જોયા, ભીષ્મ પિતામહ જોયા, દુર્યોધનને જોયો, મામા શકુની જોયા, ઘણા બધા બહુ જ નજીકના સગા સંબંધીને જોયા અને એના મનમાં એક સંકલ્પ જાગ્યો કે એ બટકું રોટલો ખાવાનો આપણને મળે એના માટે આટલી મોટી યુદ્ધની ક્રિયા કરવાની, લોહીની નદીઓ વહેવડાવવાની, આટલું બધું પાપનું કર્મ કરવાનું.
ગાંડીવમ સંસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે. એના હાથમાં ગાંડી ધનુષ્ય હતું, નીચે સરી પડ્યું. ભગવાન કૃષ્ણના ચરણ કમળની અંદર પંચાંગ પ્રણામ કરીને, પ્રભુ મારે આ યુદ્ધ નથી કરવું, મારે 5 ગામ પણ નથી જોતા અને 1 ગામ પણ નથી જોતું, કારણ કે શાસ્ત્રોમાં અને મહાપુરુષોના વચન પ્રમાણે સાંભળ્યું છે કે કોઈની પણ હત્યા કરવી અને પાપનું કર્મ કરવું એ તો પાપના પોટલા બાંધવા જેવું છે, હું નહીં લડું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને હતાશ થયેલો, નિરાશ થયેલો, નાસીપાસ થયેલો અર્જુન એને શૂરવીર બનાવવા માટે, લડવા માટેની તૈયારી કરવા માટે 700 શ્લોકનું ગીતાનું જ્ઞાન આપ્યું. ભગવાને કહ્યું કે દુનિયામાં જેનો જન્મ થયો છે એને એક દિવસ મરવાનું છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્મ શોચિતુમ અર્હસી. અર્જુન કાન ખોલીને સાંભળીએ, દુનિયામાં જેનો જન્મ થયો અને એક વખત મરવાનું જ છે. અને એ વાત સમજી રાખ કે તારે તારા ગાંડીવ ધનુષ દ્વારા આ લોકોને મારવાના નથી. એતે સર્વે મૃતાહા એવ નિમિત્ત માત્રમ ભવ સદ્ય સાચીન. તો માત્ર નિમિત્ત બનવાનું છે, તારામાં રહીને કાર્ય મારે કરવાનું છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા મનના માનેલા ધર્મ અધર્મની આ જે ભ્રમણા છે બાજુમાં મૂકી દે. હું કવિ તારા માટે ધર્મ છે. ઉઠાવ તારું ગાંડીવ ધનુષ એટલે લડવા માટે તૈયાર થઈ જાય. અને અર્જુનને સમજાણું કે ભગવાન પ્રગટ હોય એમના જે વચન છે બાહ્ય રીતે અધર્મ જેવા, પાપ જેવા અઘટિત લાગતા હોય તો પણ એ વચનને અદ્ધર ઝીલવામાં આવે ને એ આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તો સમજવું કે એ ભક્તિ છે, એ ભક્તપણું છે અને એ સમાની સેવા છે. તો શ્રીજી મહારાજ પોતે ગર્ભિત રીતે આ માનસી પૂજાના મર્મને પણ આપણને સમજાવે છે. એ શબ્દો આપણે થોડા વાંચીએ પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિકટી છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુની વિશે નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધિમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. તે પછી ધોયેલો ધોળો કે સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો. તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગે અંગ વિશે સુંદર મળિયા આગળ ચંદન ઘસીને વાટક્યામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. પ્રગટની ભક્તિ આવી, મૂર્તિની ભક્તિ આવી. મહારાજે વચનાવતમાં કહ્યું કે જ્યારે જ્યારે આ જીવાત્માને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે. જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.